તમારે જો આમળા કેન્ડી મસ્ત જો થઈ ગઈ છે, તમે જોઈ શકો છો 2 દિવસની અંદર મસ્ત તૈયાર થઈ ગઈ છે। તમે આવી રીતે બનાવશો ને ફટદોકીને બની જાય ને આ ખાવામાં મજા આવે છે। અને આમળા કેન્ડી 500 ગ્રામ જેટલા આમળા લીધા। આમળા કેન્ડી બનાવવા માટે મેં ઢોકળી કુકર લીધું છે, મિક્સરમાં ક્રોસ કરી દીધું। આમળા બાફા મૂકી દીધા છે। મારી પાસે ઢોકળિયું જ હતું એટલે મેં આ કાળા ઢોકળિયાના અંદર મૂકી દીધા છે। હવે આ 15 થી 10 મિનિટ રહેવા દેવાના અને ગેસ ઉપર આપણે ઢાંકી 10 થી 15 મિનિટ જ રાખવાનું, વધારે નહીં રાખવાનું। 15-20 મિનિટ ઢોળાની દેવાનું કે શાકું અંદર બેસી જતું હોય તો જ કાઢવાનું, બાકી નહીં કાઢવાનું। મસ્ત બફાઈ ગયા છે વરાળિયાથી, હવે નીકાળી દઈએ। મસ્ત બફાઈ ગયા છે, હવે થોડી વાર ઠરવા દઈએ। આમ કરશો ને ત્યાં નોખા થઈ જશે। આમળા મસ્ત ઠરી ગયા છે। હવે આને આપણે કેવી રીતે નોખા કરવાના છે ને, આપણે આમ કરશું ને આવી રીતે આમ થઈ જશે એક કળી આમળાની। થઈ જશે એવી રીતે માપના જ બફાવા દેવાના। આવી રીતે આ બધા જો આના બીજ હતા એ બધા નીકળી ગયા છે। આમ હાલો આપણે આ ખાંડ લઈ લીધી ને, 500 ગ્રામ ખાંડ છે ને 500 ગ્રામ આમળા છે। આપણે 500 ગ્રામ ખાંડ ઉમેરી દેવાની છે। આવી રીતે આમ બહુ નહીં હલાવવાનું, બાકી પછી શું કહેવાય ચમચો આમળાની અંદર બેસી જાય ને તો તૂટી જાય તમારા આમળા। સેટું રીત હજી તો આને મેં ખાંડને દળી લીધી હતી, ત્યાંથી આમાં નાખી ક્યાંક મસ્ત દેખાય છે। હવે આને તમારે 24 કલાક તો રાખવા પડે, 2 દિવસ, એક રાત ને બીજી રાત સુધી, ત્યારે પછી ખબર પડે છે। હવે આવી રીતે આમાં છાસણીમાં રહેવા દેવાના। બધા કર અત્યારે ફોટો પાડો।
હવે આપણે જોઈએ છે 24 કલાક થઈ ગઈ છે. જો મસ્ત ચાસણી થઈ ગઈ ને ઉપર આવી ગઈ. અમારે આના 24 કલાક પૂરા થઈ ગયા છે. હવે આની કપડામાં નીકાળી દઈએ. બધા મસ્ત થઈ ગયા છે. છાછણી બધામાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે જો મસ્ત થઈ ગયા છે. આવી રીતે થોડીક કડછલ વળે ને એટલે સારા જ થઈ ગયા. શું 2 દિવસની અંદર કે 1.5 દિવસની અંદર એ થાય છે. હવે આને હવામાં આને તડકા નહીં સુકવવાના, તડકાથી કાળા પડી જાય. આને અંદર જ સુકવવાના. જો આ સાસણીનું એટલું પાણી ગુડ મોર્નિંગ. આજે અમારે આંબળા કેન્ડી હવે આ 2 દિવસ પૂરા થઈ ગયા છે. 2 દિવસ પૂરા થઈ ગયા હતા. તો હવે આપણે આની અંદર આ ખાંડનો ભૂકો નાખી દઈએ. તમારે જો આંબળા કેન્ડી મસ્ત થઈ ગઈ છે, ઘરમાં જ સૂકવી છે. તમે જોઈ શકો છો 2 દિવસની અંદર મસ્ત તૈયાર થઈ ગઈ છે. તમે આવી રીતે બનાવશો ને ફટદોકીને બની જાય. ખાવામાં મજા આવે છે. અને આંબળા કેન્ડી આવી રીતે બનાવીને મસ્ત બની જાય. કઈ માથાકૂટ વગરની ફટદોકીને બની જાય 2-3 દિવસની અંદર. ઘરે વસ્તુ બનાવવામાં તો ફેર જ પડે.